only silence, and to be silent is the ultimate reality of life. શાંત થતા શીખો, એકદમ શાંત. બસ હવે બીજું કશું જ શીખવાનું બાકી રહેતું નથી. ક્યારેક પલાઠી વાયેલા બુદ્ધની અડધી મીચાયેલી આંખો જોઈ લો, અને આ દુનિયાની સૌથી વધુ મૂર્તિઓ બુદ્ધની છે. શાંત થઈ ગયા. શક્યતા નહોતી. એક તો ક્ષત્રિય અને બીજું રાજ સમ્રાટ, જેના સ્વભાવમાં શાંતિ નથી, અને એ સ્વભાવની વિરુદ્ધ જઈને માણસો શાંત થઈ ગયા. નથી જોઈતી યશોધરા પત્ની, નથી જોઈતો દીકરો રાહુલ, નથી જોઈતું પિતાજી તમારું સામ્રાજ્ય, નથી જોઈતી સત્તા. બધું જ એક જ સેકન્ડમાં છોડી અને નીકળી ગયો એક માણસ. કશું જ નથી જોઈતું, બધા વગર એ માત્ર પોતાની સાથે નીકળી ગયો અને શાંત થઈ ગયો. બધું જ દુઃખ મંજૂર છે. ખુલ્લા પગે જંગલોમાં ઘર વગર ઠંડી ગરમી વરસાદમાં હા જીવવું છે, માંગીને ખાવું છે. શાંત થઈ ગયો, શાંત થઈ ગયો. અને શાંત થઈને પછી ઓળખી ગયો પોતાની જાતને. હું કોણ છું? બુદ્ધ નથી. હું જન્મ પહેલા કોણ હતો? હું મૃત્યુ પછી શું હોઈશ? જન્મથી મૃત્યુની વચ્ચે હું અહીં શા માટે છું? અને જો હું ગૌતમ બુદ્ધ નથી, જો હું રાજા નથી, ક્ષત્રિય નથી, મારું સામ્રાજ્ય નથી, મારી પત્ની નથી, પિતા નથી, બાળક નથી, હા તો મારું શું છે? આ બધા જવાબો પલાઠીભાઈના આંખ બંધ કરીને શોધી કાઢ્યા. પણ શાંત તો થવું પડશે ને. અને શાંત ક્યારે થવાશે? જ્યારે આ બધું જ છૂટી જશે. છોડવું નથી, એની જાતે છૂટી જાય. એની જાતે એમાં કોઈ અર્થ જ નથી એવી ખબર પડી જાય. અને પછી જિંદગીનો અર્થ શરૂ થાય. આ બધું ક્યારે થાય? શાંત શાંત શાંત.